મિત્રો આજે આપણે જોઈશું કે ચાલુ વર્તમાનકાળના વાક્યો કેવા હોય, સાદા વર્તમાનકાળના વાક્યો કઈ રીતે બને અને પૂર્ણ વર્તમાનકાળ આના વાક્યો કેવા હોય. ત્રણેય કાળ એક સાથે જો તમારે સમજવા હોય, ત્રણેય વર્તમાનકાળ સાદો, ચાલુ અને પૂર્ણ, તો આ વિડીયો તમારા માટે છે. પૂરો વિડીયો જુઓ, તમને 100% ત્રણેય ત્રણ કાળનો ડિફરન્સ શું છે, વાક્યો કઈ રીતે બને તમને આવડી જશે. તો આ સમજતા પહેલાં સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે આ જે કર્તા હોય છે, કર્તાના રૂપો કયા કયા હોય છે. કોઈ પણ વાક્યમાં કર્તા તરીકે કોણ કોણ હોઈ શકે. કર્તાને ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવાય છે. સો અહીંયા આપણે લખી દઈશું SUB. સબ્જેક્ટનું શોર્ટમાં આપણે ટૂંકમાં અહીંયા SUB લખ્યું છે. સબ્જેક્ટમાં કર્તા તરીકે આઈ હોઈ શકે. આઈ જે છે ને એ એક વચન છે. આઈ એટલે હું, વી એટલે આપણે, આ બહુવચન છે. સો સામે એક એટલે આઈ લખ્યું છે અને બહુ એટલે વી લખ્યું છે. ઠીક છે. એના પછી નીચે આપ જોઈ શકો છો, આઈ પછી નીચે અહીંયા યુ છે. યુ છે એ એક વચન પણ હોઈ શકે અને બહુવચન પણ હોઈ શકે. યુ એટલે તમે. એના પછી નીચે આપ જોઈ શકો છો હી, શી અને ઇટ. ત્રણેય એક વચન છે. હી પણ એક વચન છે, શી પણ એક વચન છે, ઇટ પણ એક વચન છે. ત્રણેયનો મતલબ થાય છે તે. મારા અને તમારા સિવાય કોઈ ત્રીજું વ્યક્તિ હોય તો આપણે એને તે કહીશું અને એને બહુવચન છે ધે. તો આટલું ખાસ યાદ રાખવું. આઈનું બહુવચન છે વી, યુનું એક વચન ને બહુવચન યુઝ થાય. હી, શી, ઇટ આનું બહુવચન છે ધે. તો સૌથી પહેલાં આપણે ચાલુ વર્તમાનકાળને સમજી લઈએ. એકવાર ચાલુ આવડી જશે પછી આપણે સાદા જોડે એને સરખાવીશું અને પૂર્ણ જોડે પણ એને સરખામણી કરીશું. તો સૌથી પહેલાં ચાલુ વર્તમાનકાળનું વાક્ય કેવું હોય, એક ઉદાહરણ તમને અહીંયા લખી દઉં છું. ફોર એક્ઝામ્પલ, આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. અત્યારે હું તમને ઇંગ્લિશ ભણાવી રહ્યો છું. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. આ જે ક્રિયા છે ભણાવવાની એ અત્યારે ચાલુ છે. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. ઓકે. તો આઈ જોડે એમ વપરાય છે અને જોડે આઈએનજી પણ હોય છે. સો ટીચની સાથે આઈએનજી તમારે મૂકવું પડે. ઓકે. એ જ રીતે વી જોડે શું હોઈ શકે, આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ, હું ઇંગ્લિશ ભણાવું છું. વી જોડે આ જ વાક્ય જો તમારે મૂકવું હોય તો આપણે આને કોપી મારી લઈશું નીચે. આ વાક્યમાં ફરક શું પડશે, સૌથી પહેલાં કર્તા તરીકે વી આવશે અને જોડે આર મૂકી દેવું પડે. સો વી આર ટીચિંગ ઇંગ્લિશ. વી આર ટીચિંગ ઇંગ્લિશ. અમે લોકો ઇંગ્લિશ ભણાવી રહ્યા છીએ. અને તમારે કેવું છે કે તમે લોકો ભણી રહ્યા છો, તો તમે શું લખશો, VRLEARN. વી આર લર્નિંગ ઇંગ્લિશ. અત્યારે અમારે ભણવાનું ચાલુ છે. વી આર લર્નિંગ ઇંગ્લિશ. સો આ રીતે બીજું વાક્ય બની શકે. આઈ જોડે હંમેશા એમ વપરાશે, વી જોડે આર વપરાશે. બહુવચન જોડે ઓલવેઝ શું વપરાય છે, આમાં આર વપરાય છે. સો એ રીતે અહીંયા આપ જોઈ શકો છો, યુ જોડે હંમેશા આર જ વપરાશે. યુ આર લર્નિંગ ઇંગ્લિશ. આ વાક્ય પણ ચાલુ વર્તમાનકાળનું જ છે. હી, શી અને ઇટ આની જોડે ઇઝ વપરાય. ઠીક છે ને. તો હી ઇઝ, ધારો કે દોડી રહ્યો છે, હી ઇઝ રનિંગ. એ દોડી રહ્યો છે. એ જ રીતે છોકરી માટે પણ શી ઇઝ રનિંગ. અને ધારો કે ઇટ, અહીંયા લખી શકો ઇટ ઇઝ રનિંગ. આ બધા જ વાક્યો ચાલુ વર્તમાનકાળના છે. ઠીક છે. ઇટ ઇઝ રનિંગ. ઇટની જગ્યાએ કોઈ કૂતરું, કોઈ પ્રાણી પણ મૂકી શકાય. કોઈ પણ પ્રાણી, પક્ષી હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, માય ડોગ ઇઝ રનિંગ. આ વાક્ય બની શકે છે. ઓકે. તે લોકો અત્યારે શું કરી રહ્યા છે, દે આર લાફિંગ. LAUGHING. They are laughing. Or let's say they are eating. એ લોકો જમી રહ્યા છે. તો બધા જ વાક્યો છે ને કયા કાળના છે, ચાલુ વર્તમાનકાળના વાક્યો છે. કઈ રીતે ખબર પડે, જુઓ, બધામાં ઇઝ અથવા તો એમ અથવા તો આર વપરાય છે અને ક્રિયાપદનું જે રૂપ છે પહેલું, એની જોડે ING વપરાય છે. બધા જ વાક્યો આપ જોઈ શકો છો. આઈ એમ ટીચિંગ, વી આર લર્નિંગ, બધામાં ઇઝ એમ આર છે અને જોડે ING વપરાય છે. તો આટલું જ હોય છે ચાલુ વર્તમાનકાળમાં. ક્રિયા ચાલુ હોય છે. ઓકે. સો
આ રીતે ચાલુ વર્તમાનકાળના વાક્યો બનશે. હવે સાદા વર્તમાનકાળના વાક્યો કેવા હોય એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, નવ સાદો વર્તમાનકાળ જે છે એની અંદર કયા રૂપો વપરાય છે? એક તો આપ જોઈ શકો છો ડુ અને ડઝ. ડુ અને ડઝ ક્યારે વપરાશે એવું તમને થોડી વારમાં કહું છું, પણ પહેલાં તો સાદા વર્તમાનકાળના વાક્યો આપ જોઈ લો. એમાં ક્રિયાપદનું રૂપ કયું વપરાશે? V1 પહેલું રૂપ વપરાશે અને એને એસ અથવા ES લાગે. ક્યારે લાગે એ આપણે જોઈ લઈએ છીએ. પહેલાં ઉદાહરણ જોઈ લઈએ. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ ભણાવી રહ્યો છું. પણ સાદા વર્તમાનકાળમાં જે ક્રિયાઓ છે ને એ રોજબરોજની ક્રિયાઓ આવે. સો ફોર એક્ઝામ્પલ, આઈ ટીચ English at school. I teach English at school. હું ઇંગ્લિશ સ્કૂલમાં ભણાવું છું. રોજબરોજની વાત છે, અત્યારે ભણાવવાની વાત ચાલતી નથી. તમે રોજ શું કરો છો? આઈ ટીચ ઇંગ્લિશ એટ સ્કૂલ. આમાં જોઈ શકો છો આઈ જે છે એની જોડે આઈએનજી નથી આવતું. ક્રિયાપદનું રૂપ સાદું જે હોય છે ટીચ એ જ આવતું હોય છે, જોડે આઈએનજી નથી લાગતું. અને EZMR પણ આમાં નથી હોતું. સો આઈ ટીચ ઇંગ્લિશ એટ સ્કૂલ. હવે વી જોડે તમારે મૂકવું છે તો તમે મૂકી શકો. વી આર લર્નિંગ નહીં આવે. વી લર્ન ઇંગ્લિશ ડેઈલી. અમે લોકો રોજ ઇંગ્લિશ શીખીએ છીએ. આ સાદો વર્તમાનકાળ છે, રોજની ક્રિયા છે. વી આર લર્નિંગ અત્યારે શીખી રહ્યા છીએ. વી લર્ન અમે લોકો રોજ શીખીએ છીએ. આટલો ફરક છે. નેક્સ્ટ, યુ આર લર્નિંગ ઇંગ્લિશ. તો આમાં તમે શું લખી શકો? યુ લર્ન ઇંગ્લિશ. યુ લર્ન ઇંગ્લિશ. તમે ઇંગ્લિશ શીખો છો, ડેઈલી શીખો છો, ઠીક છે ને? યુ લર્ન ઇંગ્લિશ. યુ લર્ન ઇંગ્લિશ ફ્રોમ યુટ્યુબ. તમે લોકો યુટ્યુબથી ઇંગ્લિશ શીખો છો, રોજ શીખો છો, અત્યારે શીખી રહ્યા છો. યુ આર લર્નિંગ, રોજ શીખો છો. યુ લર્ન ડેઈલી. આટલો ફરક છે, ઠીક છે ને? નેક્સ્ટ, હી ઇઝ રનિંગ. તે અત્યારે દોડી રહ્યો છે. સાદા વર્તમાનકાળમાં વાક્ય કેવું બને? તે રોજ સવારે દોડવા જાય છે. હી goes for, અથવા તો he goes for jogging. He goes for jogging daily. He goes for jogging daily. અથવા તો તમારે લખવું હોય તો ડાયરેક્ટ જોગ એ પણ એક ક્રિયાપદ છે. He jogs daily. He jogs daily. સવારમાં ડેલી. જોગ એટલે જોગિંગ કરવા જાય છે. He jogs daily. એ રોજ જોગિંગ કરવા માટે જાય છે. He jogs daily. અહીંયા જુઓ, હી, શી અને ઇટ આ ત્રણ છે ને આની સાથે એસ કે ES લાગતું હોય છે. કેવું ક્રિયાપદ છે એ પ્રમાણે કાં તો એસ લાગે, જેમ કે અહીંયા જુઓ એસ લાગેલું છે, ઠીક છે ને? એના પ્રમાણે એસ લાગે અથવા ES પણ લાગતું હોય છે. સો એ રીતે તમારે ક્રિયાપદ મૂકવું પડે, એને એસ કે ES લગાવવું પડે. નેક્સ્ટ, ફોર એક્ઝામ્પલ, શી છે તો આપણે મૂકીએ શી લાઇક્સ ટુ પ્લે. શી લાઇક્સ ટુ પ્લે. એને રમવાનું ગમે છે. શી લાઇક્સ ટુ પ્લે ચેસ. રોજની વસ્તુ છે. શી લાઇક્સ ટુ પ્લે ચેસ. એને ચેસ રમવું ગમતું હોય છે, કાયમ ગમતું હોય છે. એ અર્થમાં આ વાક્ય બને છે. ઓકે, ઇટ એટલે કોઈ પણ પ્રાણી, પક્ષી, વસ્તુ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, ધી બર્ડ્સ બહુવચન લઈ લઈએ અને એક જ પક્ષી લેવું હોય તો પણ લઈ શકાય. ફોર એક્ઝામ્પલ, માય પેરટ્સ સ્લીપ્સ ઇન ધી આફ્ટરનૂન. ઠીક છે ને? મારી જોડે એક પોપટ છે પાંજરામાં જે આફ્ટરનૂન એટલે બપોરે ઊંઘે છે. સો અહીંયા માય પેરટ જે છે એક પક્ષી છે, એને આપણે ઇટ કહી શકીએ. માય પેરટ સ્લીપ્સ ઇન ધી આફ્ટરનૂન. ઓકે, સો આ રીતે વાક્ય બની શકે. રોજિંદી ક્રિયા છે. આ બધી જ ક્રિયાઓ તમે જુઓ રોજની છે એટલે સાદા વર્તમાનકાળમાં આવે. આ બધી જ ક્રિયાઓ છે હાલ ચાલુ છે એટલે એ ચાલુ વર્તમાનકાળમાં આવે છે. છેલ્લે એક વાક્ય ધેનું આપણે લઈ લઈએ. they always play in the garden. They always play in the garden. એ લોકો રોજે રોજ કાયમ બગીચામાં રમે છે. They always play in the garden. હવે આ બધા જ વાક્યો જે છે એ સાદા વર્તમાનકાળમાં છે. આ વાક્યોને જ્યારે તમે નકારમાં લખશો ને નેગેટિવમાં લખશો
ત્યારે ડુ અથવા ડઝ વપરાતા હોય છે. એ ખાસ યાદ રાખજો. નેગેટિવમાં લખવું હોય ને ત્યારે ડુ અથવા ડઝ વપરાય છે. પ્રશ્નમાં પણ ડુ અથવા ડઝ વપરાય છે. ઉદાહરણ તરીકે આઈ ટીચ ઇંગ્લિશ. સો આ જેટલા પણ વાક્યો છે એમાં હી શી ઇટ જોડે ડઝ વપરાય છે, બીજા બધા જોડે ડુ વપરાશે. સો પહેલા વાક્યનું તમારે નેગેટિવ લખવું હોય તો કઈ રીતે લખશો? આઈ ટીચનું થશે આઈ ડુ નોટ ટીચ ઇંગ્લિશ. વીનું પણ થશે વી ડુ નોટ લર્ન ઇંગ્લિશ ડેઇલી. યુનું પણ થશે યુ ડુ નોટ લર્ન ઇંગ્લિશ ફ્રોમ યુટ્યુબ. હી જોડે તમારે શું કરવું પડશે? પહેલાં તો અહીંયા હી શી ઇટ જોડે ડઝ નોટ આવે અને એસ જે છે એ નીકળી જશે. હી ડઝ નોટ જોગ ડેઇલી. એ રોજ જોગિંગ કરવા નથી જતું. શી જોડે પણ ડઝ આવશે. સો શી ડઝ નોટ, લાઇકનો એસ નીકળી જશે. શી ડઝ નોટ લાઇક ટુ પ્લે ચેસ. ને માય પેરટ ડઝ નોટ, સ્લીપનો પણ એસ નીકળી જશે. માય પેરટ ડઝ નોટ સ્લીપ ઇન ધ આફ્ટરનૂન. અને છેલ્લું દે ઓલવેઝ પ્લે ઇન ધ ગાર્ડન. આને તમે કહી શકો દે ડુ નોટ, ઓલવેઝ કાઢી નાખીએ. ફોર એક્ઝામ્પલ દે ડુ નોટ પ્લે ઇન ધી ગાર્ડન. એ લોકો કદી ગાર્ડનમાં રમતા નથી. દે ડુ નોટ ઓલવેઝ પ્લે, ઓર ઓલવેઝ રાખવું હોય તો રાખી શકાય, બટ દે ડુ નોટ પ્લે ઇન ધી ગાર્ડન. એ લોકો ગાર્ડનમાં રમતા નથી. આ થયો તમારો સાદો વર્તમાન કાળ. જોઈ શકો છો ધીસ ઇઝ અ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. રોજબરોજના વાક્યો છે. અહીંયા જેટલા પણ વાક્યો છે આ બધા ચાલુ કાળના વાક્યો છે. ચાલુમાં નેગેટિવ કરવું હોય, નકાર કરવું હોય તો શું કરવું પડે? તો આ બધા જ જોડે અહીંયા ખાલી નોટ મૂકી દેવાનું છે. ઠીક છે ને? યુ હેવ ટુ પુટ જસ્ટ નોટ. વી આર લર્નિંગ છે તો વી આર નોટ લર્નિંગ. યુ આર નોટ લર્નિંગ. હી ઇઝ નોટ રનિંગ. ના, અત્યારે નથી દોડી રહ્યો. શી ઇઝ નોટ રનિંગ. માય ડોગ ઇઝ નોટ રનિંગ. they are not eating. આ રીતના વાક્યો અહીંયા વાપરી શકાય છે. સો ધીસ ઇઝ અ પ્રેઝન્ટ, ચાલુ વર્તમાન કાળ છે. ધીસ ઇઝ અ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો. ઠીક છે ને? અને ચાલુ એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. છેલ્લો જે કાળ છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણકાળ છે. તો પૂર્ણકાળમાં શું ફરક હોય? સૌથી પહેલાં મોટો ફરક એ છે કે કોઈ પણ ક્રિયાપદના જે 3 રૂપો હોય છે, 3 રૂપો હોય છે, 3 ફોર્મ્સ હોય છે, એમાંથી ત્રીજું ફોર્મ જે છે ને એ અહીંયા વપરાશે. ઉદાહરણ તરીકે ફોર એક્ઝામ્પલ એક ક્રિયાપદ છે જેને આપણે કહીએ છીએ વોચ, WATCH. આ પહેલું રૂપ છે. એનું બીજું રૂપ છે વોચ્ડ અને ત્રીજું રૂપ છે વોચ્ડ. સો આ 3 રૂપો છે, વોચ, વોચ્ડ, વોચ્ડ. ઓકે, એમાંથી આપણે આ રૂપ યાદ રાખવાનું છે, ત્રીજું રૂપ વોચ્ડ. એ જ રીતે સપોઝ આપણે જમવું અથવા તો કઈ વસ્તુ ખાવી, એનું પહેલું રૂપ છે ઈટ, બીજું રૂપ છે એટ અને ત્રીજું રૂપ છે ઈટન. ઠીક છે ને? 3 રૂપો હોય કોઈ પણ ક્રિયાપદના. આને કહેવાય છે સાદું રૂપ, આને કહેવાય છે સાદા ભૂતકાળનું રૂપ અને ત્રીજું રૂપ છે એને કહેવાય છે ભૂત કૃદંતનું રૂપ. ઠીક છે ને? સો 3 ફોર્મ છે. આને V1 કહેવાય, આને V2 કહેવાય અને આને આપણે V3 કહીશું. એટલે અહીંયા આપણે V3 લખ્યું છે. તો V3 ક્રિયાપદનું રૂપ આપણને આવડવું જોઈએ. સો આનું વાક્ય કેવું હોય? આમાં પૂર્ણ વર્તમાન કાળમાં એનું એક ઉદાહરણ લખીએ. ફોર એક્ઝામ્પલ આઈ હેવ. હવે આમાં હેવ અને હેઝ વપરાશે. તો પહેલાં તો આઈ જોડે હેવ વપરાય, વી જોડે પણ હેવ વપરાય છે. ઠીક છે ને? યુ જોડે પણ શું વપરાશે? હેવ વપરાશે. ખાલી હી શી ઇટ એની જોડે શું વપરાશે? હેઝ. એટલે અહીંયા પહેલાં શી જોડે પણ હેઝ લખી દઈએ અને ઇટ જોડે પણ હેઝ આવશે, ધે જોડે હેવ આવશે. સો આટલું તો પહેલાં આપણને ખબર હોવી જોઈએ. નવ આઈ હેવ. હવે મેં કોઈ વસ્તુ પૂરી કરી દીધી છે અત્યાર સુધીમાં, એ વસ્તુ પૂરી થઈ ગઈ છે, તો પછી એ પૂર્ણ વર્તમાન કાળ ત્યાં વપરાતો હોય છે. ઉદાહરણ તરીકે મેં આ પિક્ચર છે ને મેં 5 વાર જોયેલું છે. મેં આ પિક્ચર 5 વાર જોયેલું છે. આઈ હેવ વોચ્ડ ધીસ મૂવી 5 times. મેં આ મૂવી 5 વાર જોયેલું છે. આઈ હેવ વોચ્ડ ધીસ મૂવી 5 times. સો આ વાક્ય અહીંયા આવશે. બીજું વાક્ય વી હેવ. આની સાથે પણ વી હેવ વોચ્ડ ધીસ મૂવી બિફોર.
વી હેવ વોચ ધીસ મૂવી બિફોર. આ મૂવી અમે પહેલાં એકવાર જોયેલું છે. વાત અત્યારે થઈ રહી છે, અમે આ મૂવી જોયેલું છે. ઓકે, યુ હેવ completed. For example, you have completed the task. You have completed the task. Complete નું ત્રીજું રૂપ છે completed. તમને જે કામ આપવામાં આવ્યું છે એ કામ તમે પૂરું કરેલું છે, કરી દીધું છે. You have completed the task. છેલ્લે he has. હવે ધારો કે એને જમી લીધું છે, એનું જમવાનું કામ પૂરું થઈ ગયું છે, એનું ટિફિન પૂરું એને કરી લીધું છે. He has eaten his lunch, અથવા તો he has eaten lunch. એને એને હમણાં બપોરનું જમવાનું છે, એને જમી લીધું છે. he has eaten lunch. she has eaten lunch. ઠીક છે ને. અને ઇટની જગ્યાએ કોઈ પણ વસ્તુ મૂકી શકાય. ફોર એક્ઝામ્પલ, my dog or my cat has. હવે ડ્રિંક છે તો ડ્રિંકના ત્રણ રૂપો છે, ડ્રેન્ક ને ત્રીજું રૂપ છે ડ્રંક. તો આપણે અહીંયા ડ્રંક લખવું પડશે. my cat has drunk all the milk. મારી બિલ્લી જે છે એને બધું જ દૂધ પી લીધું છે. my cat has drunk all the milk. અત્યારે જોઈ શકો છો, ધારો કે કોઈ તમારી જોડે દૂધ લેવા માટે આવ્યું ને તમે કીધું કે બધું જ દૂધ મારી બિલ્લી પી ગઈ છે, વાર્તા પતી ગઈ છે, પૂરું થઈ ગયું છે. my cat has drunk all the milk. my cat has finished. my cat has finished all the milk. એ વાક્ય પણ ચાલી શકે. they have seen. હવે સી એટલે જોવું. સીના ત્રણ રૂપો છે, સી, saw અને seen. તો આપણે ત્રીજું રૂપ વાપરવું પડશે જોવાનું. they have seen the તાજમહેલ. એ લોકોએ તાજમહેલ જોયેલું છે. they have seen the તાજમહેલ. સો આપણે તાજમહેલ જોવા જવું છે, બટ એ લોકોએ તો જોયેલું છે. they have seen the તાજમહેલ. ઠીક છે ને. સો આ બધા જે વાક્યો છે એ પૂર્ણ વર્તમાન કાળના છે. આમાં નેગેટિવ તમારે લખવું હોય તો કઈ રીતે લખશો, આમાં તમારે નકાર લખવું હોય તો કઈ રીતે લખશો. પહેલાં તો બધા જ વાક્યો જુઓ. ક્રિયા આમાં પૂરી થઈ ગયેલી છે અને હેવ અને હેઝ વપરાય છે. ત્રીજું રૂપ વપરાય છે આઈ હેવ. એની જોડે નોટ મૂકી દેવાનું છે. આઈ હેવ નોટ વોચ ધીસ મૂવી 5 times. ના, મેં 5 વાર આ મૂવી નથી જોયેલું. વી હેવ નોટ. એ જ રીતે યુ હેવની જોડે પણ આપ નોટ મૂકી શકો છો. હી હેઝ નોટ ઇટન લંચ. શી હેઝ નોટ ઇટન લંચ. માય કેટ હેઝ નોટ finished all the milk. They have not seen the તાજમહેલ. સો આ રીતે આપ જોઈ શકો છો પૂર્ણ વર્તમાન કાળના વાક્યો, સાદા વર્તમાન કાળના વાક્યો અને ચાલુ વર્તમાન કાળના વાક્યો. ત્રણેય કાળના વાક્યો એકવાર સરખાવી જુઓ, તમને ખબર પડી જશે. ચાલુ વર્તમાન કાળમાં ક્રિયા ચાલુ હોય છે, સાદા વર્તમાન કાળમાં ક્રિયા રોજ થતી હોય છે અને પૂર્ણ વર્તમાન કાળમાં જે ક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે એવું આપણે આમાં કહેતા હોઈએ છીએ. સો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો અને ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.